વલસાડ જિલ્લાના નવા વરાયેલા કલેક્ટર રવિ અરોરાએ પારડીનગરની ઔપચારિક મુલાકાત લીધી હતી અને પારડીના કિલ્લાના વિકાસની બાબતે ચર્ચા કરી હતી। વલસાડ જિલ્લાના નવા વરાયેલા કલેક્ટર રવિ અરોરા સાથે આજે રોજ બુધવારના બપોરે પારડીનગરની ઔપચારિક મુલાકાતે આવ્યા હતા, જેમાં પ્રથમ પારડી તાલુકાની પંચાયત કચેરીની મુલાકાત લીધી। ત્યારબાદ પારડીનગરના ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લેવામાં આવી હતી અને નગરના કિલ્લા વિકસાવવા પારડી નગરપાલિકા કચેરી ખાતે મામલતદાર ડીજી વસાવા, પ્રાંત અધિકારી પારડીના આર વઘાસિયા, પાલિકા પ્રમુખ શરદભાઈ દેસાઈ, બાંધકામ અધ્યક્ષ નિલેશભાઈ પટેલ, પારડી પોલીસ મથકના પીએસઆઈ બીજે સરવૈયા વગેરે હાજર રહ્યા હતા અને કલેક્ટરની મુલાકાતને લઈ પારડીની સરકારી હોસ્પિટલમાં સ્ટાફ ગણોમાં શાંત વાતાવરણ માહોલ જોવા મળ્યો હતો। 2 કલાકની ઔપચારિકતા મુલાકાતમાં વલસાડના કલેક્ટર રવિ અરોરા નગરના વિકાસ બાબતે ચર્ચા ઉપર ખાસ ધ્યાન દોર્યું હતું। આમાં પારડી મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, નગરપાલિકા પ્રમુખ શ્રી, પ્રાંત અધિકારી, પીઓ કમ ટીડીઓ શ્રી બધા જોડે ચર્ચા થયા ડિટેલથી અને નગરપાલિકાના હસ્તક જે તાલાબની સવાર કામ ચાલે છે એના થોડું વિસ્તૃત રિવ્યુ થયા અને પારડીમાં એક ઐતિહાસિક મહત્વના કિલ્લા પારડી છે જે વર્ષોથી લગભગ થોડું ઇગ્નોરન્ટ સ્થિતિમાં છે, ત્યાંના સવાર કામ કઈ રીતે થઈ શકે, વિકાસ કામ કઈ રીતે થઈ શકે એના માટે ઊંડાણથી ચર્ચા થયા અને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં એના કોઈ કામ હાથ ધરવામાં નગરપાલિકા તરફથી આપશે અને ભવિષ્યમાં પારડી એક સારું પ્રવાસનના કેન્દ્ર બની શકે અને મોડલ નગરપાલિકા તરીકે વિકસાવે એને અપેક્ષા રાખું છું। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।